ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશનું પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર એન્યુઅલ એક્ઝામ 2025 એટલે મતલબ કે 2025 વાર્ષિક પરીક્ષા 2025નું પેપર છે. અને વાવ થરાદ શાળા વિકાસ સંકુલ એટલે થરાદનું પેપર છે, જે પેપર 11/4/2025 અને ફ્રાઈડે એટલે કે શુક્રવારના રોજ આ પેપર લેવાઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર તમને હું ફૂલ્લી સોલ્યુશન આપું છું. એમાં આપણે એક્ટિવ પેસિવનું સોલ્યુશન જોઈ લઈશું, જેના માટે મેં સરસ મજાનું લખીને તૈયાર રાખ્યું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું પણ તમને સોલ્યુશન આપું છું અને મેક્સિમમ બને એટલું જેટલું પણ પેપરની અંદર પૂછાયેલું છે એનું હું તમને સોલ્યુશન ફૂલ્લી આપું છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો મજો પડી જશે મારા દરેક વાલા વિદ્યાર્થીઓ. ચલો આપણે શરૂઆત કરીએ છીએ. ફટાફટ આપણે સેક્શન એ ઉપર જઈએ છીએ. હવે સેક્શન એની અંદર તમને ખ્યાલ છે કે સેક્શન એમાં ટ્રુ ફોલ્સ પહેલાં પૂછાય છે. તો તમને 3 ટ્રુ અને ફોલ્સ આપેલા છે, ટ્રુ અને ફોલ્સ આપેલા છે, તો ખરા અને ખોટા છે. તો પ્રશ્ન નંબર 1 છે, પ્રણવ ડીડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ IIT મુંબઈ. તો આ જે પ્રશ્ન છે એમાં એ સાચો છે કે ખોટું છે આ વિધાન? તો વિધાન સાચું છે, તો આપણો જવાબ આવશે ટ્રુ. ચાલો પછી 2માં તમને કીધું છે કે ડ્રીપ ઇરિગેશન ઇઝ અ સબટાઇટલ ફોર મોસ્ટ સોઇલ. તો તે આપણો જવાબ આવશે સાચું વિધાન છે. ચલો 3માં કીધું છે ધ વર્લ્ડ સ્ક્રીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બી ટુ લેપ લાઇક અ ટાઈગર. તો સાચું છે કે ખોટું છે? આ વિધાન ખોટું છે. ચલો ત્યાંથી આગળ વધું તો તમને નિયરેસ્ટ મિનિંગ પૂછ્યા છે. તો પ્રશ્ન નંબર જે 4 છે એમાં જે નિયરેસ્ટ મિનિંગ આપેલો છે ઇનહેલ, તો ઇનહેલનું નિયરેસ્ટ મિનિંગ થશે બ્રીથ ઇન. 5માં કીધું છે રેસ્ક્યુ, તો રેસ્ક્યુનું થશે સેવ. પ્રશ્ન નંબર 6 છે એમાં કીધું છે અબેન્ડોન, તો તેમાં થશે લીવ. તો 3 નિયરેસ્ટ મિનિંગ પ્લીઝ કરી લેજો, કારણ કે ઘણીવાર રિપીટ પૂછાતા હોય છે. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો તમને ફંક્શન પૂછેલા છે, તો વાંધો નહીં, જોઈ લઈએ ફંક્શનની અંદર. ચલો પ્રશ્ન નંબર જે 7 છે એમાં તમને અહીંયા જો એક ખાસ ઉપર જો પર્પઝ આપેલું છે, રિઝલ્ટ છે અને સજેશન છે. તો અહીંયા વાક્યની અંદર એવો કયો શબ્દ છે જેને જોઈને ખબર પડી જાય કે આમાં શું જવાબ આવે છે? તો અહીંયા જો વિથ અ વ્યૂ ટુ આપેલું છે. રાહુલ વિઝિટેડ અ મોલ, પછી કીધું છે વિથ અ વ્યૂ ટુ બાઇંગ સમ થિંગ્સ. તો વિથ અ વ્યૂ ટુ આપેલું છે એનો મતલબ એવો છે કે અહીંયા આપણો જવાબ આવે છે પર્પઝ, કારણ કે વિથ અ વ્યૂ ટુ એ શબ્દ કોનો છે? તો કે પર્પઝ ફંક્શનનો છે. તો પહેલામાં જવાબ આવશે અહીંયા હું લખી દઉં છું, પર્પઝ એ 7 નંબરમાં આવશે. ચાલો પછી 8માં કીધું છે કે ફોર બેટર ઇમ્યુનિટી યુ હેડ બેટર ટેક આયુર્વેદિક મેડિસિન. તો અહીંયા જો બેટર અને અહીંયા આપેલું છે હેડ બેટર. તો હેડ બેટર શબ્દ એ કયા ફંક્શનનો છે? તો સજેશનનો છે. તો અહીંયા 8 નંબરમાં આવશે સજેશન. અને તમને જો ખાસ કહી દઉં કે ફંક્શનના શબ્દો આવડતા હોય તો 3માંથી તમારો 1 પણ માર્ક ના કપાય. બીજા પણ ફંક્શન પૂછાય છે, એમાં પણ 12 માર્ક્સના ફંક્શન પૂછાય છે, તો 1 પણ તમારો માર્ક્સ કટ ન થાય. ચાલો 9માં કીધું છે, તો 9ની અંદર એવો કયો શબ્દ છે જોઈને ખબર પડી જશે. તો અહીંયા જો તમને સો આપેલું છે અને ધેટ આપેલું છે, તો જ્યારે સો ધેટ આપેલું હોય ત્યારે આપણો જવાબ થશે રિઝલ્ટ. તો 9 નંબરમાં આવશે રિઝલ્ટ. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર અહીંયા 10 છે. ચલો 10માં તમને શું કીધું છે? તો 10મા નંબરનો પ્રશ્ન છે એમાં તમારે સપોઝિશન શોધીને લખવાનું છે. શું લખવાનું છે? સપોઝિશન શોધીને લખવાનું છે. તો સપોઝિશનની અંદર એક વસ્તુ હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું કે સપોઝિશન હશે એમાં એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર. તો જો અહીંયા એઝ છે, ઇફ છે અને હી એટલે સબ્જેક્ટ થાય છે, અને અહીંયા વર આપેલું છે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. પ્રભુદેવા ડાન્સ એઝ ઇફ હી વર અ માઇકલ જેક્સન. કે પ્રભુદેવા તો એવી રીતે ડાન્સ કરે છે ને જેમ કે માઇકલ જેક્સન ન હોય. હા, સોની મની તું તારું કામ કરે, એ ભલે ને ડાન્સ કરે, પણ આવું પૂછાય તો આપણે કરવું પડે. પછી તમે કોઈ જનરલી રમતા હોય, ક્રિકેટ રમતા હોય, તો તમે શું કહો કે આ રાહુલ તો છે ને એવી રીતે ક્રિકેટ રમે છે ને કે જાણે તે સચિન તેંડુલકર ન હોય. તો આપણે આવી સરખામણી કરીએ છીએ, તો એ સરખામણી માટે એ શબ્દ વપરાય છે એજ, ઇફ, સબ્જેક્ટ અને પછી આવશે વર. મારા વાલા, મારા વિદ્યાર્થીઓ, મારો વિડીયો જો જોવો છે એમને કહી દઉં 1000% આ શબ્દ મોસ્ટ આઈએમપી છે. કેમ? તમારી એક્ઝામની અંદર જો આ સજેશન ન પૂછાય ને તો આપણું પેપર અધૂરું કહેવાય એમ. એટલે 1000% હશે એજ, ઇફ, સબ્જેક્ટ અને વર. આ એક ફંક્શન હશે ને હશે, 1000% હશે. એટલે પ્લીઝ તમને જે ઓપ્શનની અંદર એજ, ઇફ, સબ્જેક્ટની જગ્યાએ કોઈ પણ આવે, હી, સી, ઇટ, I, we, you, he, she, it ગમે તે આવે,
તો સબ્જેક્ટ અને પછી વર આવે તો એમાં જવાબ સપોઝિશન આવે. આટલું પ્લીઝ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો આગળ વધું, મારા કલે જાઓ. તો ચલો 11મા નંબરનો પ્રશ્ન છે. દેખાતો નથી પણ હું પ્રશ્ન બોલું છું, તમે પ્લીઝ થોડું સાંભળજો. અહીંયા તમને કીધું છે કન્ડિશન ઇન પાસ્ટ. શું કીધું છે? કન્ડિશન ઇન પાસ્ટ. હવે કન્ડિશનનું વાક્ય તમારે શોધવાનું છે. તો આપણને ખબર છે કે કન્ડિશનનું વાક્ય હોય તો એ શોવિંગ ઇન કન્ડિશન ઇન પાસ્ટ. પાસ્ટનું વાક્ય કીધું છે, ભૂતકાળનું વાક્ય કીધું છે. તો એમાં ભૂતકાળ દર્શક વાક્યો શબ્દો હશે જ. તો અહીંયા જો હેડ ગોન આપેલું છે એ ભૂતકાળ સૂચવે છે. પછી અહીંયા જો માઇટ પછી બોટ આપેલું છે તો પણ આ પણ ભૂતકાળ સૂચવે છે. તો કન્ડિશન ઇન પાસ્ટનું વાક્ય છે. આગળ ઇફ આપેલું છે, તો ઇફ આપેલું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ વાક્ય શું બતાવે છે? તો કે કન્ડિશન એટલે શરત બતાવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. રાઈટ. ઓકે, આગળ વધું. ચલો, પ્રશ્ન નંબર 12 છે. એમાં તમને અહીંયા કીધું છે અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર તમારે બે શબ્દો યાદ રાખવાના છે. એક તો આઈધર ઓર અને એક છે અહીંયા જો નાઈધર છે, અહીંયા છે નાઈધર અને અહીંયા છે નોર. તો આઈધર ઓર અથવા નાઈધર નોર આ બંનેમાંથી કોઈ પણ વાક્યની અંદર દેખાય તો ત્યાં આપણો જવાબ આવશે અલ્ટરનેટિવ ચોઇસ. તો અહીંયા આપણો જવાબ હશે ઓપ્શન નંબર સી, અલ્ટરનેટિવ ચોઇસ. ચાલો, ત્યાંથી આગળ વધવું છે તો ફટાફટ આગળ વધી. હવે અહીંયા કીધું છે અંડરલાઇન કરેલો જે વર્ડ છે એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો 13મા નંબરમાં તમને અહીંયા જો કીધું છે અને યોગ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. હવે ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એની નીચે અંડરલાઇન છે. તો તમારે પ્રશ્ન બનાવવો હોય તો તમે કેવી રીતે બનાવી શકો? તો ત્યાં આપણો જવાબ હશે ઓપ્શન નંબર એ, વોટ ડઝ યોગા ઓફર. યોગા શું ઓફર કરે છે? તો ટ્રસ્ટેડ ટેકનિક. ચલો, પછી પ્રશ્ન નંબર 14 છે. એમાં કીધું છે નીરવ મેટ હિઝ બ્રધર યસ્ટરડે. હવે જો હિઝ બ્રધરના નીચે અંડરલાઇન આપેલી છે. તો એવું કહે છે કે નીરવ મેટ હિઝ બ્રધર યસ્ટરડે. નીરવ ગઈકાલે એના બ્રધરને મળ્યો. તો કોને મળ્યો હતો? તો કોને માટે શબ્દ પ્રશ્ન પૂછવા માટે પ્રશ્નની શરૂઆત હોમથી થાય. હોમ ડીડ નીરવ મીટ યસ્ટરડે. નીરવ ગઈકાલે કોને મળ્યો હતો? એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ કે. અને ભાઈ ઘણીવાર નહીં, હોમ ડુ યુ લવ. તમે કોને લવ કરો છો? હું મારા મમ્મી પપ્પાને લવ કરું છું. સોની મની તું ભણવાનું કર, આપણે કાલે પરમ દિવસે ચોથા દિવસે એક્ઝામ છે એમ. હો, ચલો ત્યાંથી આગળ વધું. તો પ્રશ્ન નંબર આપણો 15 છે. હવે જો આ પ્રશ્ન છે ને પૂછાઈ ગયેલો છે, ક્યાંક ને ક્યાંક મારા ધ્યાનમાં આવી ગયું છે નમૂનાના પ્રશ્નપત્રમાં યા અધરવાઇઝ કોઈ પણ પ્રશ્નપત્રમાં. એટલે ખાસ કહું છું, તમારી એક્ઝામ છે તો તમે વધારે ને વધારે પેપર સોલ્યુશન જોઈ લો. અને લગભગ મેં 2 થી 3 વિડીયો ઇંગ્લિશના પેપર સોલ્યુશનના નાખેલા છે અને એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. એમાં મેં એક્ટિવ પેસિવ પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને બધું ફૂલ્લી પેપરનું સોલ્યુશન આપેલું છે. તો એકવાર પ્લીઝ તમારી એક્ઝામ પહેલાં જોઈ લેજો. ચલો, હવે કીધું છે ધ પોલીસ કોટ ધ થીફ નિયર ધ હોટેલ યસ્ટરડે. હવે પોલીસે થીફ એટલે ચોરને પકડ્યો ગઈકાલે. ક્યાંથી? તો કે હોટલની નજીકથી ગઈકાલે પકડ્યો. તો હવે તમારે પ્રશ્ન બનાવવો હોય, અહીંયા નિયર ધ હોટલ, હોટેલની નીચે આપેલું છે અંડરલાઇન. તો હોટેલ એ શું છે? સ્થળ છે. તો કે હા સ્થળ છે. તો સ્થળ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે? તો સ્થળનું પૂછવું હોય તો કયા શબ્દ વપરાય અને ક્યાંને ઇંગ્લિશમાં કહેવાય વેર. તો વેર ડીડ ધ પોલીસ કેચ ધ થીફ યસ્ટરડે. પોલીસે થીફ એટલે ચોરને ગઈકાલે ક્યાંથી પકડ્યો હતો? તો હોટેલેથી પકડ્યો હતો. જવાબ આવી ગયો. હા, તો આપણો જવાબ હશે ઓપ્શન નંબર ડી. ચાલો આગળ વધું. તો તમારો સેક્શન બીની શરૂઆત થાય છે. સેક્શન બીની અંદર તમને ફકરા ઉપરથી જવાબ પૂછ્યા છે, તો એ તમે થોડું જોઈ લેજો પ્લીઝ. હું ત્યાંથી આગળ વધું છું. જે સોલ્યુશન કરાવવા જેવું છે જે એ હું તમને આપી દઉં છું. ચલો હવે અહીંયા આવી જઈશું. અહીંયા તમને બાસ્કેટની અંદર ખાલી જગ્યા આપેલી છે. હું થોડી વાંચીને તમને સંભળાવું છું. ચલો, ઓછું દેખાય છે પણ પ્લીઝ થોડું મેનેજ કરજો. તમારા માટે, મારા બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ છે એમને પેપર છે ઇંગ્લિશનું, તો તમારા માટે ખાસ હું મહેનત કરી રહી છું. તો જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યો છે પ્લીઝ વિડીયોને લાઇક શેર કરીને સરસ મજાની એક કોમેન્ટ કરી દેશે. તમે જેવા પ્યારા છો એ પ્યારી સી કોમેન્ટ કરી દેજો. હું દરેકે દરેક વિદ્યાર્થીને રિપ્લાય આપું છું અને થેન્ક યુ સો મચ. જે વિદ્યાર્થીઓ રિપ્લાય મને કોમેન્ટ કરે છે એમના માટે દિલથી થેન્ક યુ વેરી મચ. ચાલો, ધ બાઇટ્સ ઓફ એનિમલ કેન સમટાઈમ. હવે અહીંયા 26માં તમારો જવાબ આવશે. અહીંયા આપેલો છે ડેન્જરસ. તો આ 26માં તમારો જવાબ આવશે ડેન્જરસ.
પછી કીધું છે ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ ધેટ લીવ ઇન ધ માઉથ ઓફ એનિમલ્સ, અને 28માં ખાલી જગ્યા છે તો 28માં જવાબ આવશે જમ્સ. અહીંયા આપેલું છે 28માં GERMS જમ્સ, જીવાણું. ચલો પછી કીધું છે કંઈ રહી નથી જતું ને, હા આ જે જવાબ છે એ 27માં આવશે, સોરી અહીંયા ખાલી જગ્યા છે એમાં આવશે, તો 27માં જમ્સ આવશે અને અહીંયા 28માં જવાબ આવશે તમારો લાઇક આવશે. શું આવશે? લાઇક ડોગ્સ એન્ડ કેટ્સ. ઓકે, ચાલો આગળ વધું તો વિભાગ સી છે. વિભાગ સીની અંદર તમને ફકરા ઉપરથી જવાબો પૂછાય છે. ચલો ત્યાંથી ફટાફટ આપણે આગળ વધીશું. ચલો વિભાગ ડી ઉપર આપણે આવી ગયા છે. તો વિભાગ ડીની અંદર તમે અહીંયા જોઈ શકો છો સેક્શન ડીની અંદર તમને ડુ એઝ ડાયરેક્ટ પૂછાય છે. તો મારા વાલા મારા કલેજા ઘણા તો આને છે ને ડુ એઝ ડાયરેક્ટ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજી લે. બોલો ક્યાં કરવું, શું કહેવું, શું કરવું, એમ કે પેલું થાય કે ચો જતા, ચોઈ નહીં, શું લાયા, કોઈ નહીં, આવી વાત થાય ને. હા આપણે ભણીએ તો છીએ પણ એકચ્યુઅલી છે ને ઇંગ્લિશ અમારો ફેવરેટ સબ્જેક્ટ છે મેડમ, એટલા માટે. તો આજે ડુ એ ડાયરેક્ટ છે એનો મતલબ એવો છે કે અહીંયા ક્યાંક તો એક્ટિવ પેસિવ હશે અને ક્યાંક તમારે ટેન્સ બદલવાનો થાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો નીચે આપેલું છે, જો અહીંયા લખેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ. અને ડુ એઝ ડાયરેક્ટનો મતલબ એવો થાય છે કે સ્ટાર્ટ લાઇક વે અથવા સ્ટાર્ટ લાઇક ધીસ. તો આવી રીતે શરૂઆત કરો જેમ અમે તમને કરીને આપી છે એમ. તો વાંધો નહીં, કરી નાખીએ, એમાં ક્યાં મોટી વાત છે. ચલો 42માં તમને કીધું છે જો પ્રતિક વોઝ ફ્રોમ વેરી સ્મોલ વિલેજ. તો હવે અહીંયા પ્રતિક વોઝ આપેલું છે અને તમને સ્ટાર્ટ લાઇક ધીસમાં શું કીધું છે? પ્રતિક ઈજ આપેલું છે. જો ઈજ આપેલું છે, શું? પ્રતિક ઈજ. તો હવે એક વસ્તુ જો તમને ખબર પડતી હોય તો અહીંયા વોઝ આપેલું છે અને અહીંયા ઈજ કર્યું છે. મતલબ કે આ ફકરો છે સાદા ભૂતકાળનો મારા કલેજા, અને આ ફકરો છે ને એ છે સાદા વર્તમાનનો. તમારે સાદા ભૂતને સાદા વર્તમાનમાં ફેરવવાનો છે. ઓહો હો, એવું હતું બેન, અમને તો ખબર જ નથી ને, આ તો તમે કીધું એટલે ખબર પડી. તો કંઈ વાંધો નહીં, તમારે ખાલી ને ખાલી ટેન્સ બદલવા માટે તમારે ક્રિયાપદ બદલવું પડે. તો જે જગ્યાએ ક્રિયાપદ આવતું હોય એને આપણે બદલી દઈએ, બાકી એમનું એમ દે, બીજા બધામાં કોઈ હળી કરવાની ન હોય. તો અહીંયા જો પ્રતિક વોઝ છે, વોઝનું ઈજ કર્યું, પછી આખું વાક્ય બેઠે બેઠું લખી દો, પતી ગયું. ચાલો ત્યાંથી આગળ જઈએ તો હી આપેલું છે, તો હીને એમનું એમ રાખો, એમાં કોઈ હળી કરવાની નહીં. પછી અહીંયા ગોટ આપેલું છે. આ ગોટ જે છે ને એ મારા વાલા મારા કલેજા, એ ગોટ છે ને એ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે. તો ગોટનું થશે ગેટ, અને હી આપેલું છે એટલે એસ લગાડવો પડે, ગેટ્સ. કારણ કે સાદા વર્તમાન કાળની અંદર હી સી ઇટ જોડે VS વાળું ક્રિયાપદ લાગે છે મારા વાલા, ખબર પડી? એટલે અહીંયા ગોટ આપેલું છે એનું V1 થઈ જાય અને V1માં પછી S વાળું રૂપ. કેમ? કારણ કે હી સી ઇટમાં નિયમ જ છે કે સાદા વર્તમાન કાળની અંદર S વાળું રૂપ વપરાય છે. તો હી ગોટ નહીં આવે, હી ગેટ્સ આવશે. પછી પાછળ પ્રાઇમરી એજ્યુકેશન ફ્રોમ ધેર, એને એમનું એમ રાખો, કંઈ હળી નહીં કરવાની, ખાલી ગોટનું ગેટ્સ કરી દો. પત્યું? તો કે પતી ગયું. ચલો આગળ વધું. હવે અહીંયા છે હી, તો હીમાં પાછી હળી નહીં કરવાની, એને એમનું એમ રાખો. અહીંયા છે વર્કડ. શું છે? વર્કડ. તો વર્કડનું તમારે એસ કરવાનું. કેમ? ભૂતકાળમાં ડ આવે અને સાદા વર્તમાનમાં શું આવશે? તો એસ આવશે હી સી ઇટ જોડે. હા એમ. તો વર્કડનું આપણે કરશું વર્ક્સ, WORKS, વર્ક્સ. તો હી વર્કડની જગ્યાએ તમે લખશો વર્ક્સ. પછી પાછળ હતું એમનું એમ, વર્ક્સ હાર્ડ ટુ એચીવ હિઝ ગોલ, એને એમનું એમ રાખો, એમાં કોઈ હળી કરવાની નહીં. પત્યું? ઓકે. ચલો પછી છે હી, તો હીને એમનું એમ રાખો, એમાં કોઈ હળી નહીં કરવાની. પછી અહીંયા છે ફેસ્ડ, મને ઓછું દેખાય છે પણ આઈ વિલ, હું એવું સજેસ્ટ કરું ત્યાં સુધી, હી ફેસ મેની ડિફિકલ્ટીઝ ઇન લાઈફ. તો એને ઘણી બધી ડિફિકલ્ટી એટલે તકલીફો સહન કરી છે એની લાઈફની અંદર. તો આ ફેસ આપેલું હોય તો એને આપણે જો VSમાં ફેરવવું હોય તો એનું આપણે FACESS કરી શકીએ. પાછળ S લગાડી દો તો S વાળું રૂપ બની જાય. બસ એટલો તમારે ફેરફાર કરવાનો છે, નથિંગ એલ્સ, બીજું કંઈ નથી કરવાનું. ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણો પ્રશ્ન નંબર 43 છે. એમાં તમને જો ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર એવું આપેલું છે, અને સ્ટાર્ટ લાઇક ધીસમાં તમને શું કીધું છે? તો કે ધેર માસ્ટર ઇઝ ઓબે. તો અહીંયા ઈડી લગાડી છે. બીજું જો
અહીંયા છે ધેર માસ્ટર તો ધેર માસ્ટરને આગળ લાવ્યું છે, મતલબ ઓબ્જેક્ટને આગળ લાવ્યું છે અને ધ રોબોટ્સ એને પાછળ લઈ ગયા છે, મતલબ કે આ એક્ટિવ પેસિવ છે, બરાબર. તો આજે આખો ફકરો છે એનું એક્ટિવ પેસિવ આ વિડીયો પૂરો થાય એના પાછળ મેં સરસ મજાનો કટ મૂકેલો છે, એમાં આ આખા ફકરાનું એક્ટિવ પેસિવ મેં આપેલું છે. પછી અહીંયા જે ફકરો છે 44મા નંબરનો એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછેલું છે, આનો આખો ફકરાનો મેં કટ પાછળ મૂકેલો છે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને એક નોટ પેન લઈ અને આનું જે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થાય છે એ તમે લખી લો, રાઈટ. ઓકે, આગળ વધું. ચલો, હવે તમને આગળ જઈએ તો ફંક્શન આપેલા છે. તો 45મા નંબરનું જે ફંક્શન છે એમાં તમને કીધું છે અહીંયા 45માં જો કે વેરી ફ્યુ સિટીઝ બહુવચનમાં છે અને અહીંયા કીધું છે કમ્પેરિંગ. તો કમ્પેરિઝન કરવાનું કીધું છે. ઓપ્શન ભલે નથી દેખાતા પણ હું તમને જવાબ આપી દઉં છું. ત્યાં તમારો જવાબ થશે વેરી ફ્યુ સિટીઝ આર એઝ ગુડ એઝ સુરત. જવાબ આવશે આવી રીતે, વેરી ફ્યુ સિટીઝ આર એઝ ગુડ એઝ સુરત. હવે જો બીજું સમજાવી દઉં થોડું તમને. અહીંયા કમ્પેરિંગ છે તો કમ્પેરિંગની અંદર જ્યારે વેરી ફ્યુ આવે ને તો વેરી ફ્યુની સાથે તમારે હંમેશા એઝ અને વચ્ચે વિશેષણ તમને આપેલું છે, મતલબ વચ્ચે એડજેક્ટિવ આપેલું છે. તો જ્યારે વેરી ફ્યુ આવે એટલે તમારે એક જ ઓપ્શન ચૂઝ કરવાનો, કયો? વેરી ફ્યુ એઝ. યાદ રાખી લો, 1 માર્ક્સ તમારો રોકડો થઈ જાય અહીંયા. વેરી ફ્યુ એઝ. અને જો કદાચ વાક્યમાં નો અધર આપેલું હોય, નો અધર આવી રીતના વાક્ય આપેલું હોય તો નો અધરની અંદર હંમેશા સો ખાલી જગ્યા એઝ, સો એઝ તમારે ઓપ્શન ચૂઝ કરવાનું. અહીંયા વચ્ચે વિશેષણ હશે, નો અધર સો એઝ, વેરી ફ્યુ એઝ. આવું બોલો ને તોય જવાબ આવડી જાય એમને પણ. ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 46 છે. 46માં દેખાતું નથી પણ હું તમને કહી દઉં છું. અહીંયા તમને એવું કીધું છે કે ધ ફાર્મર વોઝ સો પુઅર અને પછી તમને આપેલી છે ખાલી જગ્યા. ધ ફાર્મર વોઝ સો પુઅર અને પછી ખાલી જગ્યા આપેલી છે. તો એની અંદર આપણે શું બતાવવાનું છે? તો એમાં તમારે કન્ડિશન બતાવવાની છે પાસ્ટમાં. તો ત્યાં આપણો જવાબ થાય છે ધેટ હી કુડ નોટ બાય અ ટ્રેક્ટર. તો અહીંયા આપેલું છે ઓપ્શન નંબર સી તમારો જવાબ થાય છે. ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 47. એમાં તમને કીધું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તો વેન આઈ વોઝ એટ સ્કૂલ આઈ ખાલી જગ્યા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હવે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે કોનો ઉપયોગ થાય છે? તો કે યુઝડ ટુ. શું આવશે? યુઝડ ટુનો ઉપયોગ થાય છે. હવે કયો ઓપ્શન છે જુઓ તો ખરા. જો અહીંયા યુઝડ, અહીંયા વચ્ચે છે, આગળ એમ છે એટલે આ નહીં આવે. અહીંયા ખાલી એકલું યુઝ છે એ તો નહીં આવે. અહીંયા છે યુઝડ ટુ પ્લેઇંગ ગેમ અને અહીંયા યુઝડ ટુ પ્લે ગેમ. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન નંબર ડી. કેમ? કારણ કે યુઝડ ટુ પછી V1 આપેલું છે. જો આઈએનજી નો આવે, V1 આવે એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. તમે જોઈ શકો છો, યુઝડ ટુ પ્લે ગેમ્સ. ચલો આગળ વધું તો સરસ મજાનો ફકરો અહીંયા તમને કીધું છે કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો એ સરસ મજાનું તમને સૂચના આપેલી છે. તમારે ફકરાને ફરીથી લખવાનું છે અને વાક્યોને કમ્બાઇન એટલે જોઈન કરીને અને ફકરાનો કંઈક મિનિંગ એટલે કોઈક અર્થફુલ અર્થ લાગતો હોય ફકરાનો એવી રીતે ફકરો તમારે લખવાનો છે. રાઈટ? તો કે હા રાઈટ છે. તો વાંધો નહીં, આનું મેં સરસ મજાનું સોલ્યુશનનો કટ પાછળ મૂકેલો છે, જોઈ લેજો. મસ્ત છે, સરસ મજાનો છે. અહીંયા આડા આવડું બધી લાઈનો આપેલી છે અને ત્યાં તમને સરસ મજાની લાઈન આપેલી છે. ચાલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર અહીંયા 49 તમને 49, 50 અને 51માં ખાલી જગ્યા પૂછેલી છે. તો ત્યાં આપણે જોઈ લઈએ કે શું આવશે જવાબની અંદર. ચલો 49માં ખાલી જગ્યા છે, એમાં કીધું છે ઇન્ટરેસ્ટેડ ઓફ. પછી અહીંયા આવશે તમારો જવાબ બાય ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર અને ખાલી જગ્યા આપેલી છે એમાં કીધું છે એમાં તમારો જવાબ આવશે બટ પછી થ્રોવિંગ અવે એન ઓલ્ડર ટોસ્ટર. ધ કસ્ટમર વિલ ખાલી જગ્યા પછી ધેર ઓલ્ડર્સ મોડલ્સ. તો અહીંયા તમારો જવાબ થશે રિટર્ન થશે. ઓકે, તો
તો પહેલામાં આવશે બાય, બીજામાં આવશે બટ ને ત્રીજામાં આવશે રિટર્ન. ચલો આગળ વધું તો વિભાગ એ તમને અહીંયા આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. મારાથી જેટલું થતું હતું, તમને જેટલી મારાથી હેલ્પ કરાતી હતી એટલી સરસ મજાની મેં હેલ્પ તમને કરી છે, જે તમે અહીં જોઈ શકો છો. ચલો તે પ્રશ્ન નંબર 53ની અંદર તમને 150 વર્ડમાં તમારે એસે લખવાનો છે, જે તમને અહીંયા આપેલો છે, જે તમે જોઈ શકો છો. પોઈન્ટ પણ તમને આપેલા છે સરસ મજાના. ચલો મારા વાલાઓ, મારા કલેજાઓ, એટલે વિડીયોને રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક સારા પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહેશો મારી ચેનલ આર્યન ક્લાસીસ. અને પ્લીઝ તમારા માટે મહેનત કરું છું તો જરા સરસ મજાની મારા માટે એક કોમેન્ટ કરી શકો છો. ઓકે.